हेलो विद्यार्थी मित्रों, चलो ધોરણ 11 અને એમાં પ્રકરણ 3. કયું પ્રકરણ? તો વનસ્પતિ સૃષ્ટિ. પ્રકરણ 3ની અંદર આપણે આખી વનસ્પતિ સૃષ્ટિ જોવાની છે. અને એ વનસ્પતિ સૃષ્ટિ કઈ? તેમાં કઈ વનસ્પતિનો સમાવેશ કરેલો છે વનસ્પતિ સૃષ્ટિમાં? તો લીલ, પછી દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો આટલા વનસ્પતિના સમૂહ આપણે આમાં જોવાના. જ્યારે પ્રાણી સૃષ્ટિ જે ખરી ને એ તો ચોથા પ્રકરણમાં આવશે, બધા પ્રાણીઓ વિશે કહ્યું. પણ આપણે અહીંયા વનસ્પતિ સૃષ્ટિની અંદર હવે આ આપણે છઠ્ઠું લેક્ચર, 5 લેક્ચર પૂરા કર્યા. 5મા લેક્ચરની અંદર આપણે દ્વિઅંગીઓના સામાન્ય લક્ષણો જોયા હતા. અને પછી એના જે 2 ભાગ પડે ને, 2 ભાગમાં વિભાજિત કરી છે. દ્વિઅંગીઓને 2 ભાગમાં વિભાજિત. કયા 2 ભાગ? તો એક તો આપણે કહીશું લીવર વર્ડ, કે જેમાં વનસ્પતિ દેહ તમે જુઓ તો લીવર જેવો જોવા મળે. ક્યાં લીવર જેવો ચપટો અને આમ લીવર જેવું લાગે. જો આ લીવર જેવું લાગે એટલે હવે એમાં ઉદાહરણ તરીકે માર્કેન્શિયા. અને બીજો એક ભાગ કીધો તો મોસ. તો મોસની અંદર તમે જો ફુનારિયા, કે જેનું શરીર ચપટું નહીં, આમ સીધું ટટ્ટાર મુસાઈ જોવા મળે. તો આપણે અહીંયા એટલે લીવર વર્ગની અંદર જે ઉદાહરણો આવે છે બધા ઉદાહરણો દીધા હતા. અને હવે આપણે જોઈશું મોસની બાબત જોઈએ. મોસ તો આ એક દ્વિઅંગીનો એક ભાગ મોસની અંદર કેવું છે તો એની રચનાની વાત કરીએ. તો એના સામાન્ય લક્ષણો અને એમાં કયા ઉદાહરણો આવે તે ઉદાહરણો જોયું. એનું એક મેઇન ઉદાહરણ તરીકે ફિનારિયા. કેવું કહીશું? ફિનારિયા આ એક ઉદાહરણ છે કે જેની આકૃતિ અહીંયા ચોપડીની અંદર આપેલી છે 34 પેજ ઉપર. જોયું ફિનારિયા. તો એ આપણે દ્વિઅંગીની અંદર. તો દ્વિઅંગીમાં આપણે મોસની વાત કરીએ. એમાં જે એનું જીવનચક્ર જે છે એ જીવનચક્રની અંદર એમાં પણ 2 અવસ્થાઓ આવે. કઈ? જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. પણ એમાં જન્યુજનક અવસ્થા એ મોસ જે વિભાગ છે તેમાં આવતી વનસ્પતિમાં એ જન્યુજનક અવસ્થા એના જીવનચક્રની પ્રભાવી અવસ્થા છે. કેવું કહીશું? પ્રભાવી અવસ્થા. એટલે પહેલું જ આપણે લખીશું તો મોસમાં ની જીવનચક્રમાં જીવનચક્ર એટલે બને અને છેક મૃત્યુ પામે, બીજ ઉત્પન્ન કરી, બીજાણુ ઉત્પન્ન કરે ત્યાં સુધીનું જીવનચક્ર. એ જીવનચક્રમાં એની જન્યુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા કેવી હોય? પ્રભાવી. પ્રભાવી એટલે મુખ્ય છે અને મોટી છે. પ્રભાવી એટલે મોટી અને મુખ્ય છે. અને એને 2 અવસ્થાઓ ધરાવે છે. જન્યુજનક અવસ્થા પાછી 2 અવસ્થાઓ જોવા મળે. કયું? એમાં 2 અવસ્થાઓ. જેમાં જન્યુજનક અવસ્થા, જીવનચક્રની 2 અવસ્થાઓ ખરી, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. એમાં જન્યુજનક અવસ્થા મોટી કીધી, પ્રભાવી. કયો? મુખ્ય છે. હવે જે જન્યુજનક અવસ્થા છે એમાં પાછી 2 અવસ્થાઓ છે. એક તો આપણે કહીશું, પહેલો કયો કહીશું તો પ્રતંતુ. એમાં પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા. એમાં પ્રથમ પ્રતંતુ અવસ્થા જ્યારે કહીશું, પ્રથમ અવસ્થા. જ્યારે બીજી જે અવસ્થા છે એ બીજી અવસ્થાને આપણે કહીશું પર્ણમય અવસ્થા. બીજી પર્ણમય અવસ્થા. પ્રતંતુ અવસ્થા.
કોની છે? જન્યુજનક અવસ્થાની બે અવસ્થાઓમાં પ્રથમ અવસ્થા કહીશું પ્રતંતુ અવસ્થા અને બીજી અવસ્થા પર્ણમય અવસ્થા. પ્રતંતુ અવસ્થા એટલે એનો જે તોતણો જે બને છે, તોતણો જે બને, તોતણો જે વિસ્તરણ પામે છે, આ છે ને વિભાજન પામે, મોટો થાય આમ, પછી એમાંથી શાખાઓ પણ બને, આમ મોટો મોટો થઈ જાય, આમાં એમાંથી શાખાઓ પણ બને, એટલે પ્રસારી ગયા. વિસર્પી છે. વિસર્પી એટલે ભૂ પ્રસારી, જમીન ઉપર પથરાય છે. એટલે તોતણા જેવી અવસ્થા, એમાં પહેલી અવસ્થા કહીશું આ તોતણા જેવી અવસ્થા, જે કેવું હોય છે? પ્રસરે છે. અને પ્રસરે છે એટલે કેવું કહીશું? તો વિસ્પર્શી. આ કેવી અવસ્થા છે? વિસર્પી. વિસર્પી એટલે આપણે કહીશું ભૂ પ્રસારી. ભૂ પ્રસારી. ભૂ પ્રસારી એટલે જમીન ઉપર ફેલાતી. થયું? એ આપણે કહીશું ભૂ પ્રસારી એટલે જમીન ઉપર ફેલાતી. અને એ અવસ્થા જે કહીશું, જે લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. કેવી હોય છે? તોતણો હોય, એ વળી પાસે શાખિત હોય, લીલા રંગનો હોય, આખું કેવા રંગનો હોય? તો લીલા રંગનો હોય. અને આપણે કહીશું એ રીતે અહીંયા એ તંતુમય હોય. જ્યારે બીજી અવસ્થા જે કહીશું એ પર્ણમય અવસ્થા, જે પાર્શ્વીય કલિકાઓ તરીકે દ્વિતીય પ્રતંતુમાંથી વિકાસ પામે છે. થયું? એની જે કલિકાઓ હોય ને, આમાં કલિકાઓ પાછી હોય, આવી કલિકાઓ, અને એ કલિકાઓમાંથી વિકસે છે. આમ બીજી અવસ્થા એની કલિકાઓમાંથી વિકસે છે. અને કલિકાઓમાંથી વિકસી એ પાર્શ્વ બાજુ આવેલી જે કંઈ કલિકાઓ છે, આ તોતણોની પાર્શ્વ બાજુ કલિકાઓ, આમ કલિકાઓ હોય. હા, અને એ કલિકાઓ વિકસે. આ કલિકા વિકસી, આ કલિકા હોય એની પાર્શ્વ બાજુ કલિકા હોય તો કલિકા વિકસે. અને વિકસી અને લોબ બહુ ઊંચો ભાગ બનાવે છે, જે દ્વિતીય પ્રતંતુમાંથી વિકાસ પામે છે. આ દ્વિતીય પ્રતંતુ કહેવાય. કલિકા જે કહેવાય દ્વિતીય તંતુ કહેવાય, અને એમાંથી વિકસે છે. થયો? અને વિકાસ પામી અને શું કહે? તો તેઓ સીધા કુંતલામય રીતે ગોઠવાયેલા પત્તાની હોય. અહીંયા તમે જો આ વિકાસ પામે તો પત્તું બને, અહીંયા પત્તું બને, અહીંયા પત્તું બને, અહીંયા પત્તું બને, અહીંયા પત્તું બને, અનેક એવા પત્તા બને. અને આટલા સુધી વિકાસ પામે. એ જ્યાં વિકાસ પામેલે શું છે? એમાં વિકસી અને આવા કુંતલાકાર રીતે ગોઠવાયેલા, કોરે મરે ગોઠવાયેલા આવા પત્તા તરીકે વિકસે છે. આવા પત્તા તરીકે વિકસે છે. આટલા સુધી વિકાસ પામે. ચલો, આ એની કલિકા છે, પાર્શ્વ બાજુ આવેલી કલિકા છે, વિકસી. અને વિકસી શું બનાવે છે? તો કુંતળમય રીતે કોરે મરે ગોઠવાયેલા, ગોળાકાર રીતે ગોઠવાયેલા આવા પત્તો વિકસે છે. આ પત્તો વિકસે છે અને આ રીતે બનાવે છે. આ આખી જન્યુજનક અવસ્થા છે. જન્યુજનક અવસ્થામાં આ જે નીચે પાયામાં જે બતાવી ને શાખાઓવાળી અને લીલા રંગની શાખી, અને તંતુ સ્વરૂપે જે બતાવી, તો એને કહીશું આ પ્રથમ અવસ્થા. અને એની કલિકાઓ જે વિકસી, આ કલિકાઓ, આખી કલિકાઓ વિકસીને એના પર પત્તા જેવું આવેલું છે, પત્તા જેવું કોરે મરે ગોઠવાયેલું છે, તો તેને કહીએ બીજી અવસ્થા. તો બીજી અવસ્થા કઈ કહીશું? તો પર્ણમય છે, કારણ કે પત્તો ધરાવે છે. અને પ્રથમ અવસ્થા કઈ કહીશું? તો તોતણા છે, તંતુમય છે, શાખિત છે, શાખા. અને જમીન જે હોય છે, જમીન ઉપર પસરે છે. આ જમીન ઉપર એનો આખું તમે જો તો તોતરા પસરે અને એના ઉપર આવેલી કલિકાઓ, એમાંથી આવી પત્રમય અથવા કે પર્ણમય અવસ્થા વિકસી. આ પર્ણમય અવસ્થા વિકસે. એટલે આમ જન્યુજનક અવસ્થાની બે અવસ્થાઓ થઈ. અને એ રીતે એ પર્ણો ધારણ કરતી પાતળી ધરી અને કેવી હોય છે? તો સીધી ટટ્ટાર હોય છે, આથી આમ ટટ્ટાર હોય. આ જે વિકસીને બીજી અવસ્થા કેવી? ટટ્ટાર. જ્યારે પહેલી અવસ્થા કેવી? તો આમ પસરે છે, જમીન ઉપર આમ પસરે છે, આડી. જમીન હોય, જમીન તો જમીન ઉપર આમ પસરે, આમ. અને એની જે કલિકાઓ છે, કલિકાઓ વિકાસ પામે અને ટટ્ટાર જેવી બને, આમ ઊભી. આ રીતે બને છે. ખરું? તો એ રીતે વિકાસ પામતી રચના કહીશું આખી. અને જમીન ઉપર અને એ રીતે તે બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે સ્થાપિત હોય છે. એટલે આ અવસ્થા કેવી રીતના છે? તો નીચેની બાજુ તમે જો તો આવા મૂળ પણ જોવા મળે. આ અવસ્થાને જરા મોટી કરીને આપણે જોયું હોય તો આ પ્રમાણે.
મૂળ હશે અને એના ઉપર તમે જુઓ તો આવા પત્તા વિકસે છે, ગોળે મરે આવા પત્તા વિકસે છે, કહ્યું. અને આટલો ભાગ તમે જુઓ તો આપણો દંડી જેવો ભાગ છે, પછી એના ઉપર તમે જુઓ તો પત્તા વિકસે છે. આ એક પત્તું વિકસ્યું, આ બીજું પત્તું વિકસ્યું, પછી એના પર તમે જોશો તો આ પ્રમાણે અનેક પત્તા વિકસે છે. આમ પત્તા જેવું વિકસે છે, ખ્યાલ આવ્યો? એના ઉપર આવું પત્તા જેવું વિકસે છે. આગળ આ પ્રમાણે તમે જો પત્તો વિકસે જ જાય, જ્યાં સુધી આ અવસ્થા છે ત્યાં સુધી આવો પત્તો વિકસે જ જાય. એટલે આટલો ભાગ સીધો અને આ ભાગ છે ને આમાંથી તોતણો હતો એમાંથી આ વિકાસ પામેલો છે. હવે આટલો જે મૂળાંક છે, એ મૂળાંક દ્વારા એ જમીન સાથે ફિટ હોય, એટલો ભાગ જમીન સાથે ફિટ હોય, ખ્યાલ આવ્યો? અને એ અવસ્થામાં તમે જોશો એના પર આવેલા જે પત્તા છે એ પત્તાને આપણે કહીશું પ્રપર્ણ. અને શું કહેવાય? પ્રપર્ણ. પપર્ણ. સમજો? એ પ્રપર્ણો કહીશું, બરાબર. આ નીચેનો જે છે ને મુખ્ય અક્ષ કહેવાય. આ નીચેનો શું કહીશું? આ મુખ્ય અક્ષ. આ નીચેની બાજુ મૂળ નથી, એને કહીશું મૂળાંગ. મૂળાંગ, પ્રપર્ણો, મુખ્ય અક્ષ અને મૂળાંગો. અને મૂળાંગો એટલે જમીન સાથે ફિટ થવા માટેના, કહ્યું? તો એવા મૂળાંગો ધરાવે. તો આખી આ રચના તમે જો તો આ પ્રમાણે જોડાયેલી હોય છે, અને આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે છે. આ અવસ્થામાં તો લિંગી અંગો આવશે. લિંગી અંગો આવવા એટલે શું? આ અવસ્થા લિંગી, આપણે કહીશું કઈ અવસ્થા? પ્રપર્ણ અવસ્થા બની ને, એટલે એટલે પત્રમય અવસ્થા. તો તેની અંદર લિંગી અંગો જોવા મળે. ક્યાં આગળ? તો આ જે પત્તા છે ને એની અંદર તમે જો તો શ્રીજન્યુધાની અને પૂજન્યુધાની. આ પત્તું આપણે કહીશું આ પ્રકાંડ, અને આ પત્તા જેવું છે ને, પત્તા જેવું. તો અહીંયા તમે જુઓ તો આખી કોથળી હોય, અંડજન્યુધાની. જેના અંગો બહુકોષી છે, કહ્યું? અને એ જ રીતે એક જગ્યા ઉપર પૂજન્યુધાની. પૂજન્યુધાની એટલે એમાં આપણે કહીશું નરજન્યુ વિકાસ પામે, અને આની અંદર અંડકોષ વિકાસ પામે. આ પત્તા એની અંદર આવી એક રચના છે. અને કેટલાક પત્તા એવા જોવા મળે છે કે જેની અંદર એવી રચના જોવા મળે, બહુકોષી રચના, કે જેમાંથી જન્યુ બને છે. આ જન્યુ બને, અને આની અંદરથી અંડકોષ બને છે. આમાં અંડકોષ બને છે ગોળાકાર. એકમાં નરજન્યુ બને છે અને એકમાં માદાજન્યુ બને છે. એટલે બે અવસ્થાઓ આની અંદર હોય. આજે કહીશું ને આખી કોરે મરે ગોઠવાયેલા પત્તા અને પ્રકાંડ જેવું હોય, એના વચ્ચે જે ખોચો હોય, ખોચાની અંદર આવી સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાની બે કોથળીઓ હોય છે. એમાં સ્ત્રીજન્યુધાની છે, એમાં અંડકોષ હોય. એ ધાની છે એ બહુકોષી છે. આખી તમે જો ઘણા બધા કોષો ગોઠવાઈ બનેલી છે. આખી ચંબુ આકારની રચના, આખી આ ચંબુ આકારની રચના. અને કેટલા કોષો? તો ઘણા બધા કોષો. અને એની અંદર એક અંડકોષ પડેલો છે, કહ્યું? આ પણ તમે જો બહુકોષી રચના છે, પણ એમાંથી જે બને ને નરજન્યુ, તો એ એક જ બનતો હોય. અથવા ઘણા બનતા હોય. નરજન્યુ હંમેશા થોડા વધારે બને. તો એ રીતે એક જ અંગની અંદર બે આવેલા છે, માદાજન્યુ અને નરજન્યુ. કહ્યું? આની અંદર માદાજન્યુ વિકાસ પામે, અને આની અંદર એટલે આની અંદર સ્ત્રીજન્યુધાની અને નરજન્યુધાની, એટલે આપણે કહીશું નરજન્યુ. જે કહ્યું? તો એ વિકાસ કરતાં બે પત્તાની અંદર ગોઠવાયેલા હોય. હવે એની અંદર વાનસ્પતિક પ્રજનન કેવી રીતના? આ તો આખી રચના જોઈએ આપણે. હવે વાનસ્પતિક પ્રજનન તમે જુઓ તો વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન, એ કલિકા સર્જન. જે દ્વિતીયક તંતુ હતા ને, એના બીજા નંબરના તંતુ હતા ને, કલિકા બનતી હતી, એ કલિકા પોગરે એટલે આ બને.
આ એક કહેવાય શું કહેવાય એનું પ્રજનન છે, પણ કેવું વાનસ્પતિક પ્રજનન કે એની દ્વિતીયક શાખાઓ જે કહી દ્વિતીયક તંતુના જે કીધા હતા દ્વિતીયક પ્રતંતુના અવખંડન બીજા નંબરના જે તંતુના ઉત્પન્ન થયા પ્રથમ તંતુના ઉત્પન્ન થયા પ્રતંતુ અને એમાંથી જે કલિકાઓ બની એ બીજા નંબરના તંતુના ખ્યાલ ગયો તો એના તૂટવાથી એનું અવખંડન થાય એના ટુકડા થાય અને ટુકડા થાય અને દરેક ટુકડો વિકસે ક્યાં તો એના પર કલિકાઓ અવખંડન થાય ક્યાં તો એની ઉપર કલિકાઓ દ્વારા લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની બે હોય છે આપણે બતાવીએ એક સ્ત્રીજન્યુધાની અને બીજું પૂજન્યુધાની એ બે ધાની હોય જે પર્ણમય પ્રરોહની ટોચે ઉદ્ભવે એની ટોચે ઉદ્ભવે આ ક્યાં ઉદ્ભવે આ બે તો લગભગ આ ટોચે ઉદ્ભવે છે નરજન્યુધાની પૂજન્યુધાની બે એની ટોચે ઉત્પન્ન થાય અને પછી એમાંથી આ નરજન્યુ છે એ નીકળી અને માદાજન્યુમાં દાખલ થાય આ નીકળી અને આ માદાજન્યુમાં દાખલ થાય અને અંડકોષને મળે સંયોજાય ત્યારે ત્યાં શું બને ફલિતાણ એટલે આપણે કહ્યું ફલિતાણ બને છે ફલનના કારણે ફલિતાણ બને છે અને આ ફલિતાણ જે છે એ શું કરે છે તો એમાંથી પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનક વિકાસ પામે એટલે આની અંદરથી ફલન થઈ ગયા પછી આ ફલિતાણ છે વિકાસ પામે વિકાસ આટલો થયો પછી એનાથી આટલો થયો એમ અહીંયા જો કોઈ છે આવી રચના તો એની અંદરથી આવો પ્રાવર બને છે આ પ્રાવર વિકાસ પામે છે આખું શું કહેવાય પ્રાવરદંડ આવી દોડી જેવી રચના હોય ફલિતાણમાંથી ફલિતાણ હતો ને એની અંદરથી જ આખું આવી દોડી જેવી રચના ઉત્પન્ન થાય છે મોટી જોથી ઉત્પન્ન થાય તે ભાગ કે શું પાદ એટલે એમાંથી પ્રાવરદંડ પાદ વિકાસ પામે પાદ એટલે આપણે કોઈ ફલિતાણ હતો ને ફલિતાણમાંથી વિકાસ પામે એમાં પ્રાવરદંડ બને અને ટોચ ઉપર તમે જો તો આવો મોટો વિકસિત ભાગ બને જેને કહીશું પ્રાવર અને પ્રાવરની અંદર બીજાણુ તૈયાર થાય બીજાણુ બને છે બીજાણુ તૈયાર થાય આમાં બીજાણુ તૈયાર એટલે આ રીતે તમે જુઓ તો એના લિંગી પ્રજનન કરવા માટે આની અંદર એટલે સ્ત્રીજન્યધાની અને નરજન્યધાની જે કહીશું પૂજન્યધાની કહીશું એમાંથી પૂજન્યધાનીમાંથી નરજન્યુ બહાર નીકળી પ્રવાહી માધ્યમ છે પ્રવાહી માધ્યમ છે એના દ્વારા આમાં જાય અને ફલન કરે ફલિતાણ બને અને ફલિતાણના વિકાસથી તમે જુઓ તો એ પાદ પ્રાવરદંડ અને પ્રાવરમાં વિકાસ પામે પાદ બને પ્રાવરદંડ બને અને આ રીતે પ્રાવર બને આ આખી ટટ્ટા રચના છે ઊભી અને એમ કહીને આખી આ મોજ જેવી અવસ્થા તૈયાર થઈ જાય તેની અંદર આટલી અવસ્થા કઈ કહીશું તો જન્યુજનક અવસ્થા છે કારણ કે એમાં જન્યુઓ બને નરજન્યુ માદાજન્યુ આટલામાં અને ઉપરની બાજુ બીજાણુ બને છે અહીંયા બીજાણુ બન્યા તો એટલા માટે આટલી અવસ્થા જે કહીશું તો તે અવસ્થાને કહીશું બીજાણુજનક અવસ્થા એક નરજન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા અને એક જ છોડની અંદર બે અવસ્થા આ લાંબો સમય ચાલે આ તંતુઓ વિકાસ પામે એની કલિકાઓ વિકાસ પામે પછી આવો પત્રમય અવસ્થા આવે પત્રમય અવસ્થામાં પત્તો ગોઠવાય પત્તાની અંદર તમે જો આ બને આ બધું કમ્પ્લીટ બની જાય ત્યાં સુધીની અવસ્થા એટલે જન્યુજનક અવસ્થા ઘણો બધો સમય લે છે અને આ પત્તા લીલા રંગના છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે ખોરાક બનાવે છે અને એ ખોરાકના ઉપયોગથી જ ફલિતાણ વિકાસ પામી અને એમાંથી પાદ પ્રાવરદંડ અને પ્રાવરમાં વિકસે છે આખું બનાવે અને તે આ આપણે પેલા એમાં જોયું હતું ને માર્કેશિયામાં એમાં તમે જો આખો પ્રાવરદંડ અને ઉપરની બાજુએ સ્ત્રીજન્યુધાની માદાજન્યુધાની બે હતા ને તો એના કરતાં અહીંયા કંઈક જુદી રીતે વિકાસ પામે જરા વિકસિત છે આપણને ચોખ્ખું દેખાય છે કે આ અવસ્થા દેખાય છે એટલે જરા વિકસિત હોય છે કોના કરતો તો મોસમાં બીજાણુજનક એ લીવર વટ કરતો ખૂબ જ વિકસિત હોય છે હવે પ્રાવરની અંદર બીજાણુ હોય છે આ પ્રાવરની અંદર શું હોય છે બીજાણુ ભરેલા છે બીજાણુઓ અર્ધીકરણ થયા પછી બીજાણુ કેવી રીતના નિર્માણ પામ્યા તો એનું અર્ધીકરણ ફલિતાણ બને ને એ ફલિતાણના કારણે તમે જુઓ તો એ બીજાણુ છે અર્ધીકરણ પામે આ બીજાણુ જે છે હજુ બન્યા નથી
પણ બીજાણુ આવો બીજાણુ હતો, પછી એનું અર્ધીકરણ થઈ અને આ બીજાણુ બને. હા, એટલે ફલિતાણનું અર્ધીકરણ થાય એટલે એન રંગસૂત્રોવાળા શું બને? બીજાણુ બને. આ બધા એન રંગસૂત્રોવાળા છે. એટલે બીજાણુનું નિર્માણ ક્યારે થાય? તો અર્ધીકરણ થવાથી થયેલા છે. આ બધા બીજાણુ અર્ધીકરણની ક્રિયાથી બનેલા છે. સીધો ફલિતાણ નથી, પણ એનું અર્ધીકરણ થયું અને અર્ધીકરણ થયા પછી એમાંથી બીજાણુ વિકાસ પામે છે. એટલે બીજાણુ કેવા હશે? તો બીજાણુ N એકકી હશે. થયું? અને આ મોસ એ બીજાણુ વિકરણની વિસ્તૃત પદ્ધતિ, કાર્યપદ્ધતિ ધરાવે. કેવી પદ્ધતિ? તો આ સુકાય, આ સુકાઈ જાય એ વખતે આ તૂટી જાય, અને તૂટી જાય ત્યારે એમાંથી N રંગસૂત્રોવાળું બીજાણુ, આ N રંગસૂત્રોવાળું બીજાણુ વેરાય. આમાંથી આમ વેરાય. એવા અહીંયા પડે, કોઈ અહીંયા પડે, કોઈ અહીંયા પડે. જો પડે બીજાણુ N રંગસૂત્રોવાળા જો પડે તો એ વિકાસ પામી શું કરે છે? તોતણો બનાવે પહેલાં, આમ, પછી આખી ધોવાય. આ કઈ અવસ્થા કહેવાય? તો આપણે કહ્યું પ્રતંતુ અવસ્થા. જે બીજાણુ પડ્યો એમાંથી પહેલો આપણે કહ્યું પ્રતંતુ અવસ્થા. અને પ્રતંતુ અવસ્થા એ કેવી હોય છે? વિસર્પી. વિસર્પી એટલે ભૂત પ્રસારી, જમીન પર ફેલાય. આમ ફેલાય છે આગળના આગળ. હવે એની પાર્શ્વ બાજુએ આવેલી કલિકાઓ જે કહીશું, પાર્શ્વ બાજુએ આવેલી કલિકાઓ છે એ ઊભી વિકાસ પામે. અને એ જે વિકાસ પામે તે કેવી રીતના વિકાસ પામે? તો કોરેમરે ગોઠવાયેલા પત્તાની જેમ આમ પત્તો બને, નીચેની બાજુ તમે જો મૂળ બને, અને આ પ્રમાણે વિકાસ પામે. તો આ પત્રમય અવસ્થા. તોતણા બનવા અને એની કલિકાઓમાંથી આવું પર્ણાવસ્થા બની. તો આ બે અવસ્થા જે કીધી એ બે અવસ્થા કોની અવસ્થા કહીશું? તો જન્યુજનક અવસ્થા. આટલું બધું વિકાસ પામે ત્યાં સુધી જન્યુજનક અવસ્થા. એમાં પહેલાં તોતણા બન્યા, પછી બીજા પર્ણમય અવસ્થા, પત્તો બનાવે, અને પછી અમારે જે સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાની જે છે ને, અને એની અંદર ફલનની ક્રિયા થાય, અને ફલનની ક્રિયાથી ફલિતાણ બને. અને ફલિતાણમાં શું વિકાસ પામે? તો પાદ, પાવર દંડ અને પછી પ્રાવર, આ વિકાસ પામે. અને એની અંદર બીજાણુ સર્જાય. અને બીજાણુ કેવી રીતના સર્જાય? તો બીજાણુ એના અર્ધીકરણ દ્વારા સર્જાય. અને એ જે સર્જાય બીજાણુ, ત્યારે આ કોથળી તૂટી જાય, તૂટે ત્યારે એમાંથી બીજાણુ પડે, જો પડે ત્યાં વળી પાછું એનું જીવનચક્ર ફરી ચાલુ. તોતણો બને, શાખાઓ બને, આ અવસ્થા. પછી એના પર કલિકા આવે, કલિકા વિકાસ પામે, પછી એના પર પત્તો આવે, હા, નીચેની બાજુ મૂલાંગ આવે. તો આ અવસ્થા પર્ણમય અવસ્થા. પછી આની અંદર રહેલા સ્ત્રીજન્યુધાની, પૂજન્યુધાની ધરાવે છે ને, જે બહુકોષી હોય છે, તો તેની અંદર ફલનની ક્રિયા થાય, ફલિતાણ બને, અને ફલિતાણના વિકાસથી પાદ, પ્રાવર દંડ અને પ્રાવર, આ રીતે વિકાસ પામે. આખી અવસ્થા આ પ્રમાણે આખી દ્વિઅંગી વનસ્પતિઓની અંદર જોવા મળે છે. એમાં ફલનની ક્રિયા પાણી જોઈએ. ફલન માટે શું જોઈએ? પાણી જોઈએ. અને આ રીતે ધરાવે છે. એમાં આપણે ઉદાહરણ તરીકે આપણે જે બતાવીએ અહીંયા તો ફિનારિયા, આપણે આ જે બતાવ્યું નથી તે ફિનારિયા. બીજી આપણે કહીશું પોલીટ્રિકમ. બીજું આપણે શું કહીશું? પોલીટ્રિકમ. આ દ્વિઅંગીની અંદર, મોસની અંદર પછી સ્પ્રેગ્નમ. આપણે આ બીજી વનસ્પતિ બતાવી હતી જાળાવાળી, એ સ્પ્રેગ્નમ. કાલે તમને આખું જોડી બતાવી દઉં. જોજો પેલા મોસની જોડે જે ડી, એ ડીની અંદર તમે જો સ્પ્રેગ્નમ, અને સ્પ્રેગ્નમની આ જન્યુજનક અવસ્થા બતાવી છે, જેમાં તમે જો એની ટોચ ઉપર સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાની વિકાસ પામે છે. સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાની એટલે સ્પ્રેગ્નમ પણ આવે. તો આની અંદર 3 વનસ્પતિઓ આપણે લઈશું. એક તો ફિનારિયા, ઉદાહરણ તરીકે આ જે દોરી તે ફિનારિયા. પછી આપણે કીધું ને પોલીટ્રિકમ, પોલીટ્રિકમ. અને ત્રીજું સ્પ્રેગ્નમ. 3 વનસ્પતિ આપણે અહીંયા આ રીતે બતાવવાનું ચલાવીઓ. તો આ આપણે કહીશું સ્પ્રેગ્નમ ને 3 વનસ્પતિ, એ રીતે આપણે અહીંયા બતાવીશું.
અને આ વનસ્પતિ તમે સ્પ્રેગ્નમ જેવી વનસ્પતિ તો જો પડ્યું હોય ને ત્યાં વગર ગારા ગારા જેવું લાગે, કાદવ કિચડ જેવું લાગે, સડી ગયું હોય એવું લાગે આપણને, વવાતું હોય એવું લાગે, આખો લોચો લાગે, આખો વવાયેલો, જેને પીઠ તરીકે ઓળખવામાં આવે છે. પીઠ. અને પીઠ જ્યારે સુકાય તે વખતે એને લગાડવા માટે, અગ્નિ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને કેટલીક જગ્યા પર પેકિંગમાં પણ એનો એક ઘાસ જેવું છે, પેકિંગમાં પણ એનો ઉપયોગ થતો જોવા મળે. તો આખી આ વનસ્પતિ આ પ્રમાણે આપણે બતાવીશું. થયો તો એ રીતે અહીંયા દ્વિઅંગીમાં આપણે લીવર વર્ટ અને મોસ બંનેની ઉદાહરણ સાથે, બધી રચના સાથે આખો ભાગ પૂરો કર્યો. જે જે દેખાય એ રચના લખવાની, પછી પ્રજનન કેવી રીતના થાય પ્રજનન લખવાનું, ત્યારે આપણે કહીશું આ ભાગ પૂરો થયો કહેવાય. એટલે આ ત્રિઅંગીઓ, પેલા બી આપણે કહીશું દ્વિઅંગીઓ, અને હવે આપણે જોઈશું ત્રિઅંગીઓ વનસ્પતિ. એનાથી જરા વિકસિત વનસ્પતિ ત્રિઅંગીઓ. તો ત્રિઅંગીઓની વાત કરીએ. ત્રિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગીઓ, જેને કહેશું ટેરિડોફાઇટ વનસ્પતિઓ. કયો? તો ત્રિઅંગી વનસ્પતિઓમાં આપણે કહીશું અશ્વપુચ્છ, જેને કહીશું ઇક્વિસેટમ. કયો? અશ્વપુચ્છ. આની અંદર કઈ વનસ્પતિ? તો અશ્વપુચ્છ. અને અશ્વપુચ્છ એ જ આપણે કહીશું, એનું નામ કહીશું ઇક્વિસેટમ. અંગ્રેજી નામ છે ઇક્વિસેટમ, અને ગુજરાતી નામ છે અશ્વપુચ્છ. કારણ કે એની રચના તમે જુઓ તો અશ્વપુચ્છ જેવી જોવા મળે. કેવી રચના છે? એની રચના તમે જોશો તો આખી આ નીચેની બાજુએ તમે જુઓ તો આખી આપણે કહીશું મૂળ જેવી, ચોખ્ખા મૂળ દેખાય. પછી આખો સ્વભાવ જોવા મળે. એમાંનો ગોઠવ હોય, અને ગોઠવમાંથી તમે જો શાખા ઉત્પન્ન થયેલી હોય, આમ જુદી જુદી શાખા ઉત્પન્ન થયેલી હોય, આમાં ગોઠવમાં શાખા ઉત્પન્ન થયેલી હોય. આ ગોઠવ, બે ગોઠ વચ્ચેનો જે ભાગ છે તેને શું કહીશું? આંતરગાંઠ. આને કહીશું ગાંઠ, આને કહીશું પ્રકાંડ. આખું પ્રકાંડ છે આખું. અને એના ઉપર આ જે કહેવાય શાખા, એટલે શાખા હોય ત્યારે પત્તા જેવી રચના હોય, અને એના ઉપરની બાજુ તમે જો વિકાસ પામી અને આખો બને જાઓ પ્રાવર બને. આપણે કહીશું પ્રાવર, શંકુ બને, શંકુ. અને આપણે શું બને છે? આખું શંકુ જેવી રચના બને. અને શંકુની અંદર તમે જો તો બીજાણુ ઉત્પન્ન થાય, નર બીજાણુ, માદા બીજાણુ. શંકુ, નર શંકુ, માદા શંકુ. આ શંકુ છે આખું. એમાં કેટલીક વાર પૂજન્યો જ હોય તો, નરજન્યો જ હોય તો એને કહીશું નરશંકુ. અને એમાં અંડકોષો જ હોય તો એને કહીશું માદા શંકુ. એટલે આ રચના જે બને એ શંકુ આકારમાં છે, એટલા માટે શંકુ કહીશું. જ્યારે દ્વિઅંગીમાં આવી જ રચના ઉત્પન્ન થતી ને તો એને શું કહેતા હતા? પ્રાવર. અને પ્રાવરની અંદર બીજાણુ. જ્યારે આની અંદર એવી જ રચના છે પણ એને શું કહેવાય? શંકુ. આવી શંકુ. અને આખી રચના તમે જુઓ તો ઘોડાના પૂંછડા જેવી લાગે છે. અને ઘોડાના પૂંછડા જેવી લાગે છે એટલા માટે અશ્વપુચ્છ. આ ઇક્વિસેટમ. બીજી એક વનસ્પતિ આપણે કહીશું હંસરાજ. હંસરાજ વનસ્પતિ. હંસરાજ, જેને કહીશું ફર્ન. અંગ્રેજીમાં શું કહેવાય? ફર્ન.
એને ફર્ન કહીશું. અંશરાજ તમે જો કેવું હોય છે તો આપણે કહીશું યો એનું મૂળ હોય છે, કોઠા મૂળ. આ તો મૂળનો ભાગ છે અને એના પછી મૂળ ઉત્પન્ન થાય મૂળ, અને એની જે શાખા છે આમાં શાખાઓથી આમ વિકાસ પામે. આ એક, આ બે, આ ત્રણ, આ બધી શાખાઓ વિકાસ પામે અને એના પર તમે જો પત્તા હોય. તમે આબુ જાઓ તો આબુ ઉપર તમે જો તો આવી કેટલીય વનસ્પતિ જોઈએ છીએ. અંશરાજ આખો પત્તો છે. ચોખ્ખો દેખાય છે પત્તો. એટલે આ વનસ્પતિમાં મૂળ, આ કશું પ્રકાંડ અને આ કશું પર્ણ સ્પષ્ટ છે. ત્રણે ત્રણ અંગો સ્પષ્ટ છે એટલા માટે એને કહ્યું ત્રિઅંગીઓ. એટલે શું કહેવાય છે? ત્રિઅંગી. એટલે આની અંદર બે નમૂના આપણે અહીંયા યાદ રાખીએ. એક તો આપણે કહીશું ઇક્વિસેટમ અશ્વપુચ્છ, અને બીજું આપણે કહ્યું ફર્ન જેને કહીશું અંશરાજ, એમાં આવે. અને આ વનસ્પતિ લગભગ ત્રિઅંગીઓ એ ઔષધીય હેતુ માટે દવાની અંદર બહુ ઉપયોગમાં આવે છે અને ભૂમિબંધકો તરીકે ઓળખાય. ઔષધ માટે દવાઓ તરીકે ઉપયોગી છે, એ ઔષધ તરીકે ઔષધિ તરીકે. અને જો આ વનસ્પતિ ઉગે છે ત્યાં આગળ જમીન બંધાય છે, જમીન પકડાય છે, પકડમાં આવે છે, કે જેથી ત્યાં આગળ પાણીના પ્રવાહથી જે ધોવાણ થતું હોય ને એ ધોવાણ અટકે છે. એટલે ભૂમિબંધકો તરીકે ઉપયોગી છે. જમીન બંધક, જમીનને બોધવા માટે ઉપયોગી છે, જમીન બંધક તરીકે ઉપયોગી છે. ઘણી વાર ત્રિઅંગીઓ વનસ્પતિઓ શેમાં ઉપયોગી છે? તો લગભગ ઔષધીય તરીકે અને જમીનને બોધવા માટે, જમીનને પકડવા માટે, કે જેથી ધોવાણ અટકે એના માટે આ વનસ્પતિઓ ઉપયોગી કહીશું. હવે તેઓને ઘણીવાર સુશોભન તરીકે પણ ઉછેરવામાં આવે છે. કેટલીક વાર એની અંદર એનો દેખાવ ને આ બધું જે તમે જુઓ તો બહુ દેખાવવાળું હોય, એટલે સુશોભન તરીકે પણ ઉપયોગ થાય. તરીકે પણ ઉપયોગી. કુંડાની અંદર તમે વાવ્યો, નાની કુંડામાં નાની નાની વનસ્પતિ હોય અને મૂકી રાખીએ અને વાવ્યું હોય, અને આપણે કુંડાની અંદર બેઠક રૂમમાં તમે કુંડાની અંદર ચોખ્ખું કુંડું અને એ રીતે વાવેલી હોય તો વ્યવસ્થિત રીતે દેખાય છે, દેખાવમાં વધારો કરે છે. એટલે આપણે કહીએ એક સુશોભન તરીકે પણ એને ઉછેરવામાં આવે છે. ઉદ્વિકાસીય રીતે તમે જુઓ તો દ્વિઅંગીમાં વાહક પેશીઓ નહોતી, ત્યારે ત્રિઅંગીની અંદર વાહક પેશીઓ જોવા મળે. જલવાહક અને અન્નવાહક ધરાવતી સૌ પ્રથમ સ્થળજ વનસ્પતિ ભૂમિ નિવાસી વનસ્પતિ છે. કયો? એની અંદર શું આવે? તો દ્વિઅંગી કરતો જરા વિકસિત, એટલે ઉદ્વિકાસની દ્રષ્ટિએ, વિકાસની દ્રષ્ટિએ એ દ્વિઅંગી કરતો વિકસિત છે. દ્વિઅંગી કરતો વિકસિત, કારણ કે દ્વિઅંગીમાં વાહક પેશીઓ નથી, કરતો વાહક પેશીઓ ધરાવે. વાહક પેશી ધરાવે. વાહક પેશી એટલે વહન કરતી પેશી. શેનું વહન કરે? વનસ્પતિમાં વહન શેનું થાય? લોહીનું. આપણામાં વહન થાય છે લોહીનું. અને જો લોહી જાય ત્યાં આગળ એ અંગોને કે કોષોને પોષણ મળે, ખોરાક મળે. ત્યારે આ લોકોને પાણીને ખેંચવાનું. વનસ્પતિમાં હંમેશા પાણીનું ખેંચા, અને પત્તામાં જે ખોરાક બને એ ખોરાકનું વહન થયો. એટલે મૂળ દ્વારા પાણી, ખનિજ તત્વો, ક્ષારો આ બધું ચૂસાય, અને ચૂસાઈ ક્યાં જાય? જલવાહક પેશી દ્વારા. વાહક પેશી તરીકે જલવાહક પેશી છે ને એ પાણીનું અને ખનિજ તત્વોનું વહન કરે છે અને દરેક ભાગને પૂરું પાડે છે. જ્યારે એમાં રહેલા જે પત્તા છે એ પત્તામાં જે ખોરાક બને એ ખોરાક પત્તામાંથી ઉપર બને ખોરાક. પત્તો કેવો હોય? ઉપર. તો ઉપર જે ખોરાક બને તો ત્યાંથી પત્તાથી માંડી અને નીચે સુધી અન્નવાહક પેશી હોય, અને એની અંદર ખોરાકનું વહન થાય. એટલે એની અંદર બે પેશીઓ આવેલી છે, કઈ? જલવાહક ને અન્નવાહક.
અને આવી બે પેશીઓ છે એટલા માટે આપણે કહીશું વાહક પેશીઓ ધારણ કરે છે, જે દ્વિઅંગીમાં નહોતી, દ્વિઅંગીમાં નથી આ બે પેશીઓ કયું, પણ ત્રિઅંગીની અંદર આ જોવા મળે. એટલે આમ ઉદ્વિકાસની દ્રષ્ટિએ એમાં વાહક પેશીઓ જોવા મળે. કયું સ્ટેજ જોવા મળે? જે દ્વિઅંગીમાં નહોતું એના કરતાં ત્રિઅંગીમાં જોવા મળે છે વાહક પેશીઓ. આ એનો એક ઉદ્વિકાસનો પોઈન્ટ કહેવાય. એ ઉદ્વિકાસની દ્રષ્ટિએ તમે જુઓ તો એ વાહક પેશીઓ ધરાવે, જલવાહક અને અન્નવાહક. અને એ રીતે તમે જુઓ તો સૌથી પ્રથમ જમીન ઉપર ઉગતી વનસ્પતિ કહીશું. કયું? પહેલી વાર કે જમીન ઉપર આવેલી વનસ્પતિ કઈ? તો ત્રિઅંગીઓ. કારણ કે જલવાહક અને અન્નવાહક ધરાવે છે એટલે એની અંદર જમીન ઉપર ઉગી શકવાની અનુકૂળતા કહેવાય. એટલે સૌ પ્રથમ આ વનસ્પતિ કેવી કહીશું? સૌ પ્રથમ ભૂમિ નિવાસી. ભૂમિ નિવાસી આ જમીન ઉપર આવતી વનસ્પતિઓ સૌથી પહેલી, કારણ કે જલવાહક અને અન્નવાહક ધરાવે છે. અને આ જલવાહક અને અન્નવાહક પેશી શું છે? એના કેટલા ઘટકો? જલવાહકના કેટલા ઘટકો? એના 4 ઘટકો છે. અને અન્નવાહકના કેટલા? તો એના 5 ઘટકો છે. તો એના વિશે ડિટેલમાં આપણે અભ્યાસ જ્યારે વનસ્પતિની પેશીનો કરીશું એ વખતે આપણે કરીશું. હાલ તો નામ યાદ રાખો, જલવાહક અને અન્નવાહક. એની રચના અને કાર્ય આ બધું જે છે ને બધું આપણે પહેલાં 6થા પ્રકરણની અંદર જ્યારે આવે ત્યારે આપણે એ જોઈશું. હવે આ વનસ્પતિ કયો છે? તો લગભગ ત્રિઅંગી વનસ્પતિઓ સૌથી પહેલી જમીન ઉપર આવતી, જમીન પાણીમાંથી સીધી પાણીમાંથી આવેલી છે. એટલે સીધો તડકો પડે ને જો આગળ સૂકું વાતાવરણ હોય અને પાણીનું પ્રમાણ ઓછું હોય એટલે ભીની જમીનમાં, ભેજવાળી જગ્યા ઉપર થયું છાયાપ્રિય સોઇલ સ્થાને જોવા મળે છે. એટલે લગભગ આ વનસ્પતિઓ એકદમ ઠંડો પ્રદેશ હોય, ઠંડા પ્રદેશ, પછી ભેજયુક્ત ભેજવાળી જગ્યા થયું. અને ત્રીજું એક આપણે કીધું અહીંયા ભેજવાળી જગ્યા, અને ત્રીજું આપણે કહીશું છાયાપ્રિય. છાયાપ્રિય સોઇલે ઉગતી વનસ્પતિઓ છે. જો આગળ ઉગતી, જો આગળ જોવા મળતી, આ જો એનું નિવાસ સ્થાન છે, જો આગળ જોવા મળે છે. ચલો કેટલીક રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલે ફાલે છે. કેટલીક વળી વસે કે જે રેતાળ પ્રદેશ હોય, કયો? કેટલીક રેતાળ પ્રદેશમાં પણ ફૂલે ફાલે, ફૂલે ફાલે. પણ સૌથી પહેલી જમીન ઉપર આવેલી વનસ્પતિ કઈ? તો ત્રિઅંગી. સૌ પ્રથમ ભૂમિ નિવાસી. ઘણીવાર પરીક્ષામાં આવે સૌ પ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિના સમૂહ. જે વનસ્પતિ છે એના સમૂહના સામાન્ય લક્ષણો આપો. તો કઈ વનસ્પતિ લખવાની? તો આપણે લખ્યું ત્રિઅંગી વનસ્પતિ. સૌ પ્રથમ ભૂમિ નિવાસી. જ્યારે દ્વિઅંગીઓ સંપૂર્ણ પાણીમાં, એ જમીન ઉપર ના જોવા મળે, સંપૂર્ણ પાણીમાં. કેમ સંપૂર્ણ પાણીમાં? કારણ કે એમને પ્રજનન કરવું હોય, લિંગી પ્રજનન કરવું હોય તો એમાં પાણી વચ્ચે જોઈએ. એટલે એ લોકોને તો હંમેશા લિંગી પ્રજનન કરવા માટે પાણી જોઈએ. એટલે પાણીમાં જ ઉગતી વનસ્પતિ જોવા મળે કે જેથી નરજન્યુ માદાજન્યુ મળી શકે. પણ આમાં એવું નથી. આમાં શું છે? જમીન ઉપર ઉગતી વનસ્પતિઓ. સૌ પ્રથમ જમીન ઉપર આવતી વનસ્પતિઓ છે. કહ્યું? તો એ રીતે અહીંયા આવું જોવા મળે છે. હવે કે દ્વિઅંગી વનસ્પતિના જીવનચક્રમાં પ્રભાવી અવસ્થા કઈ હતી? દ્વિઅંગી વનસ્પતિ હતી એમાં પ્રભાવી અવસ્થા કઈ હતી? મોટી અવસ્થા તો આપણે કઈ જન્યુજનક અવસ્થા. જ્યારે અહીંયા ત્રિઅંગીની અંદર પ્રભાવી અવસ્થા બીજાણુજનક અવસ્થા. અને એટલા માટે મેં તમને શરૂઆતમાં એક ચોરસની વાત કરી છે ને. હવે ચોરસ બતાવી અને બતાવ્યું તમને. આખી આ પૃથ્વી ગણો કર્યો. પૃથ્વી ઉપર ઉગતી વનસ્પતિઓ કઈ છે? તો આપણે કહીશું અહીંયા એકાંગી વસે છે. જે આપણે પેલી લીલ ને ફૂગ ને આ બધી વનસ્પતિ જે જોઈને એ બધી વનસ્પતિઓ એકાંગી. એકાંગી વનસ્પતિ ફક્ત સુકાય જ ધરાવતી હોય, મૂળ પ્રકાર પણ સ્પષ્ટ ના હોય એવી બને.
પછી આપણે જોઈએ દ્વિઅંગીઓ, જે આપણે આના પહેલાં જોઈ તે દ્વિઅંગીઓ. ત્રીજી કઈ હોય છે તો આપણે હાલ જોઈએ છે તે ત્રિઅંગીઓ. અને ત્રિઅંગીઓમાંથી હજુ વિકાસ થશે ત્યારે એમના પર પુષ્પો ધારણ કરતી જોવા મળે સપુષ્પી વનસ્પતિ. સપુષ્પીમાં પાછી આપણે કહીશું અનાવૃતધારી અને આવૃત બીજધારી. એટલે બે આમાં આવી ગઈ, બે સમૂહ આમાં આવશે. કયા? સપુષ્પી વનસ્પતિમાં આવૃત અને અનાવૃત આવે. અને આખી આ પૃથ્વી અને પૃથ્વી પર આટલી વનસ્પતિઓ છે 4 ટાઈપની: એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી અને સપુષ્પી. દરેક વનસ્પતિની અંદર તમે જુઓ તો જન્યુજનક અવસ્થા પહેલી, જન્યુજનક અવસ્થા, અને પછી બીજી અવસ્થા આવે છે અહીંયા લખશે તો બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થા, જન્યુજનક જનક અને બીજાણુજનક. બીજાણુજનક એટલે બીજાણુ ઉત્પન્ન કરે અને જન્યુજનક એટલે જન્યુ ઉત્પન્ન કરે. આ 4 પૃથ્વી ઉપર રહેલી વનસ્પતિની અંદર જન્યુજનક અવસ્થા, અને એ પૂરું થાય તરત જ બીજાણુજનક અવસ્થા. અને જેવી બીજાણુજનક અવસ્થા પૂરી થાય તો તરત એની અંદરથી જન્યુજનક અવસ્થા. અને આ પ્રમાણે એકાંતરે બધામાં આવે છે. એકાંતર જનનની ઘટના દરેક વનસ્પતિમાં જોવા મળે. વનસ્પતિ જેમ આપણા શરીરની અંદર આપણા જીવન દરમિયાન તમે જો જુદી જુદી અવસ્થા હોય ને, બાળ અવસ્થા, કિશોર અવસ્થા, તરુણ અવસ્થા, યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થા, અને મરી જાય એટલે વળી પાછું ફરી પાછું બાળ અવસ્થા, વૃદ્ધાવસ્થા, તરુણ અવસ્થા. આવી 4-5 અવસ્થાઓ છે. તો એ રીતે વનસ્પતિની અંદર 2 અવસ્થાઓ આવે. જન્યો ઉત્પન્ન કરે ત્યાં સુધી, જન્યો ઉત્પન્ન થાય ત્યાં સુધીની અવસ્થા જન્યુજનક, અને પછી એમાંથી બીજી અવસ્થા એ પૂરી થઈ જાય ત્યારે બીજાણુજનક અવસ્થા, અને એ પૂરી થઈ જાય તરત એમાંથી જન્યુઓ બને, જન્યુઓમાંથી બીજાણુ બને. અને આ પ્રમાણે વનસ્પતિની અંદર 2 અવસ્થાઓ વારાફરતી એકાંતરે આવે છે. એને કહીશું એકાંતર જનનની ક્રિયા. એક. બીજું, હવે આના 2 ભાગ પાડો. આ ખૂણાથી તે આ ખૂણાથી, અને આ બાજુનો બધો જે ભાગ છે જન્યુજનકવાળો ભાગ, અને આ બાજુનો ભાગ છે બધો બીજાણુજનક. કયો બીજાણુજનક? આ બધો બીજાણુજનક, બધો બીજાણુજનક કહીશું. બીજાણુજનક આખો પટ્ટો જો આટલાથી માંડી કે આટલા સુધી બીજાણુજનક, અને આ પટ્ટો જે દેખાય છે આખો જન્યુજનક, જેને આપણે ડોટ દ્વારા બતાવતા નથી. આ હવે જો આપણે એકાંગી વનસ્પતિ લેવી, આપણે કઈ લઈએ છીએ? ત્રિઅંગી. ચલો પહેલાં આપણે દ્વિઅંગી જોઈને આપણે દ્વિઅંગીમાં તમે જુઓ તો જન્યુજનક અવસ્થા. આ વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા કેટલી? તો આપણે કઈ જન્યુજનક અવસ્થા આટલાથી માંડી તે આટલા સુધી. અને એ વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા કેટલી? તો આટલાથી માંડી તે આટલી. દેખાય છે? બીજાણુજનક અવસ્થા એટલે કહેવાય કે દ્વિઅંગીની અંદર જન્યુજનક અવસ્થા મુખ્ય અવસ્થા છે, મોટી અવસ્થા છે, અને બીજાણુજનક અવસ્થા નાની છે. જ્યારે હાલ આપણે જે જોઈએ ત્રિઅંગીમાં, એટલે આ વનસ્પતિ જે કીધી દ્વિઅંગી વનસ્પતિ, તો એની અંદર પ્રભાવી અવસ્થા કઈ? પ્રભાવી એટલે મોટી, મુખ્ય તો કઈ? તો આ અવસ્થા દેખાય, મોટી આટલાથી આટલી. અને આ કેટલી છે? બીજાણુજનક અવસ્થા આટલાથી આટલી. નાની છે આ, અને આ મોટી છે. બરાબર છે? આ મોટી છે. આ જન્યુજનક અવસ્થા મોટી છે અને બીજાણુજનક અવસ્થા આવડી જ છે. એટલે આમાં પ્રભાવી અવસ્થા આ છે. જ્યારે ત્રિઅંગીમાં, તો ત્રિઅંગીની અંદર તમે જો તો જન્યુજનક અવસ્થા નાની છે, આટલી જ. જ્યારે બીજાણુજનક અવસ્થા મોટી છે, મોટી છે. એટલે આમ ત્રિઅંગીમાં પ્રભાવી અવસ્થા કઈ કહીશું? તો બીજાણુજનક અવસ્થા. અને દ્વિઅંગીમાં પ્રભાવી અવસ્થા કઈ? તો આ રીતે, અને આ નાની છે. હા, એમાં આપણે આગળ જઈશું સપુષ્પીમાં, તો આમાં તમે જો રહ્યો
તો બીજાણુજનક અવસ્થા આના કરતાં પણ મોટી પ્રભાવિત, અને જન્યુજનક અવસ્થા આટલેથી જે આટલી જ છે નાની જન્યુજનક અવસ્થા. આ બાજુનો ભાગ આખો જન્યુજનક અવસ્થા અને આ બાજુનો ભાગ આખો બીજા. હું એકાંગીમાં તમે જો તો બીજાણુજનક અવસ્થા હાવ નાની અને જન્યુજનક અવસ્થા એકદમ મોટી. એટલે એ ચિત્ર પરથી આપણે ખ્યાલ આવે કઈ અવસ્થા, બધી વનસ્પતિઓ અહીંયા આવી ગઈ, કઈ વનસ્પતિમાં કઈ અવસ્થા મોટી, આ બધું આપણને ખ્યાલ આવી ગયું. એમાં આ જન્યુજનક અવસ્થા એટલે એન રંગસૂત્રો ધરાવતી અવસ્થા, અને બીજાણુજનક અવસ્થા એટલે આપણે કહીશું 2n રંગસૂત્રો ધરાવતી અવસ્થા. આ હેપ્લોઇડ છે, આ ડિપ્લોઇડ. બીજાણુજનક અવસ્થા એ ડિપ્લોઇડ એટલે 2n અને હેપ્લોઇડ એટલે n. બરાબર, ત્યાં બે અવસ્થા આવે છે. હવે તમે બીજું કે જે આ કહીશું ને, આપણે કહીશું એકાંગી વનસ્પતિ જોવા, તો એકાંગી વનસ્પતિની અંદર તમે જુઓ તો આ મોટી છે ને, એટલે આપણે કહીશું એકાંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મોટી, અને મોટી છે એટલે મુખ્ય કહેવાય. મુખ્ય છે, મોટી છે, મુખ્ય છે. પછી દીર્ઘજીવી એટલે દીર્ઘ એટલે લોબુ જીવે છે, દીર્ઘજીવી લોબુ જીવે છે. પછી લોબી અવસ્થા. પછી જન્યુજનક અવસ્થા એ આ વનસ્પતિને બીજાણુજનક અવસ્થાને પોષે છે, એટલે મુખ્ય છે ને, એટલે આ કંઈ કહીશું મુખ્ય આ રહીએ એટલા માટે આપણે કંઈ સ્વયંપોષી, પોતાની જાતે જ ખોરાક બનાવીને વાપરે છે, બીજી પછી બીજાણુજનકને આપે છે. કારણ કે મોટી આ છે ને, જે મોટું હોય ખોરાક લાવે, ખોરાક બનાવે, અને પછી જે નાનાને છે એને આપે. એટલે આપણે કહીશું આપણે કહીશું આ સ્વયંપોષી છે, પોતાની જાતે જ ખોરાક બનાવે છે. લોબ બી છે, સ્વયંપોષી છે, કારણ કે પત્તન બધું એ ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણ એ કરે છે. આ પ્રકાશ સંશ્લેષણ નથી કરતી, બીજાણુ ઉત્પન્ન થાય એ દરમિયાન ખોરાક પૂરો પાડે છે આ અવસ્થા, એટલે આપણે કંઈ સ્વયંપોષી છે. પછી અહીંયા તમે જુઓ તો આ અવસ્થા જન્યુજનક અવસ્થા એટલે n છે, એકકીય કહેવાય. આ શું કહેવાય? એકકીય. આ એકકીય અવસ્થા છે. કહ્યું? અને બીજાણુ ઉત્પન્ન કરતી, આ કઈ કહીશું, જન્યુ ઉત્પન્ન કરતી, જન્યુ ઉત્પન્ન થાય છે. અને જન્યુ જો ઉત્પન્ન થાય તો આપણે લિંગી પ્રજનન, એટલે આપણે કહીશું જન્યુ ઉત્પન્ન કરતી, જન્યુઓ ઉત્પન્ન કરતી, જન્યુ ઉત્પન્ન કરતી લિંગી પ્રજનન માટે. કયું પ્રજનન કરે? લિંગી પ્રજનન માટે જવાબદાર છે, આ અવસ્થા છે. એટલે એકાંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા વિશે આટલું લખી શકાય. કઈ વનસ્પતિ માટે? એકાંગી વનસ્પતિ આ જ લીધી મેં પહેલાં. હવે એના વિશે આપણે લખવું હોય તો જન્યુજનક અવસ્થા જ્યાં લખી એ જન્યુજનક અવસ્થા, આ કઈ લખી? એકાંગીમાં જન્યુ. ચલો, એની અંદર બીજાણુજનક અવસ્થા કેવી છે? આ જ વનસ્પતિમાં બીજાણુ કેવી છે? તો તમે જુઓ તો આ નાની. પછી આ નાની છે એટલે આ મોટી છે ને, એટલે આ મુખ્ય કહેવાય. તો આ નાની એટલે ગૌણ. મુખ્ય લખ્યું તો અહીંયા લખ્યું ગૌણ. સામાન્ય એના જીવન દરમિયાન થોડા સમય માટે આવતી હોય એટલે ગૌણ કહીશું. પછી દીર્ઘજીવી, આ કેટલું છે? તો ઓછો સમય. ખ્યાલ? એટલે આપણે કે ટૂંકી જીવી. પછી સ્વયંપોષી, આ સ્વયંપોષી જે મુખ્ય હોય ને, મોટી હોય ને એ સ્વયંપોષી, નાની હોય આપણે કહીશું સ્વયંપોષી નહીં, પરપોષી. એટલે આને જીવવું હોય, રહેવું હોય તો આ લોકો પૂરો પાડે ખોરાક, એટલે બીજામાંથી આમાંથી ખોરાક મેળવે છે, એટલે પરપોષી. પછી આ કેવી હોય છે? બીજાણુજનક અવસ્થા. આ બીજાણુ ટૂંકી જે કીધી કેવી હોય છે?
તો દ્વિકીય. ચલો આમાં શું છે? તો આ જન્યુ ઉત્પન્ન કરતી અવસ્થા છે. તો આ કઈ કહીશું? તો બીજાણુ ઉત્પન્ન કરતી. બીજાણુ ઉત્પન્ન કરતી અલિંગી પ્રજનન માટે જવાબદાર આ અવસ્થા છે. આ બેનું થઈ ગયું. આ એકાંગી અને એકાંગીમાં જન્યુજનક અવસ્થા અને આ બીજાણુજનક અવસ્થા. આ બીજાણુજનક એકાંગી આપણે કહીશું આ જન્યુજનક અવસ્થા. એકાંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા આવી અને બીજાણુજનક અવસ્થા એકાંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા આવી. હવે એ રીતે ત્રિઅંગીમાં આપણે લખવું હોય તો બોલો, ત્રિઅંગી છે અહીંયા લખાવો. અહીંયા લખે ત્રિઅંગી. હવે ત્રિઅંગીમાં આપણે લખીશું કઈ અવસ્થા? અહીંયા લખીએ તો જન્યુજનક અવસ્થા અને અહીંયા લખીએ બીજાણુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા. ચલો ત્રિઅંગી પકડો. તો આ ત્રિઅંગી શું લખીશું બોલો? આપણે જન્યુનું પહેલાં લખ્યું છે. જન્યુમાં કેવું લખીશું? આના કરતાં નાની છે તો આપણે કહીશું નાની અવસ્થા છે. જન્યુજનક અવસ્થા નાની. ચલો પછી નાની છે એટલા માટે ગૌણ. આ કઈ કહીશું? ગૌણ. ચલો પછી કેવું છે? આના કરતાં જીવન આનું ટૂંકું છે એટલે ટૂંકી જીવી. પછી આ તમે જોશો તો એની અંદર ટૂંકી જીવી આવી ગઈ. આમાં કેવું કીધું? ટૂંકી જીવી. પછી તમે જુઓ તો પોષણની બાબતની અંદર આ નાની છે અને આ મોટી છે. તો આ મોટી છે એટલે આ સ્વયંપોષી અને આ કેવું કહીશું? પરપોષી. પછી આપણે કહીશું કે કેવી? એકકીય દ્વિકીય છે આ. તો હંમેશા જન્યુજનક અવસ્થા કેવી હોય? એકકીય. ચલો પછી આગળ તો શું ઉત્પન્ન કરે છે આ અવસ્થા? તો આ અવસ્થા જન્યુ ઉત્પન્ન કરે છે. એટલે જન્યુ ઉત્પન્ન કરતી લિંગી પ્રજનન માટે જવાબદાર. જન્યુ ઉત્પન્ન કરતી લિંગી પ્રજનન માટે જવાબદાર થઈ ગયું. હવે આના કરતાં ઊંધું આમાં આવશે બીજાણુજનકમાં. ચલો કેવું કહીશું? તો મુખ્ય. એમાં કંઈ મોટી છે અને મોટી છે એટલા માટે મુખ્ય. પછી તમે જુઓ તો આ ટૂંકી જીવી છે. તો આ કેવી છે? દેખાય મોટી? તો મોટી એટલે દીર્ઘજીવી. અલ્પજીવી નહીં, દીર્ઘજીવી. આવ્યો? આ ટૂંકી જીવી કહે તો અલ્પજીવી એમ લખાય. પછી તમે જોશો તો પરપોષી. તો આ કેવું કહીશું? પોતાની જાતે ખોરાક. મુખ્ય છે ને એટલે પોતાની જાતે ખોરાક બનાવે એટલે આપણે કહીએ સ્વયંપોષી. પછી એકકીય કે દ્વિકીય? તો આપણે કહીએ દ્વિકીય છે. અને શું ઉત્પન્ન કરે છે? તો બીજાણુ. તો બીજાણુ ઉત્પન્ન કરતી. શું ઉત્પન્ન કરતી? બીજાણુ ઉત્પન્ન કરતી અલિંગી પ્રજનન માટે. અને જન્યુ ઉત્પન્ન કરતી લિંગી પ્રજનન માટે. કારણ કે લિંગી પ્રજનન કરવું હોય તો જન્યુ જોઈએ 2 વિરુદ્ધ જાતિના, એક નર જન્ય અને એક માદા જન્ય. ત્યારે આપણે કઈ લિંગી પ્રજનન થાય. જ્યારે બીજાણુ, તો બીજાણુમાં આપણે કહીશું કે લિંગી પ્રજનન કે અલિંગી પ્રજનન આવે નહીં. એમાં આપણે કહીશું અલિંગી પ્રજનન. એટલે અલિંગી પ્રજનન માટે જવાબદાર કહીશું. ખ્યાલ આવ્યો? તો આમ દરેક વનસ્પતિના આપણે હવે દ્વિઅંગીમાં લખવા તો જો આ નાની છે ના મોટી એ પ્રમાણે લખી દેવાના. એકાંગીમાં લખવું તો આ નાની છે ના મોટી એ રીતે લખી દેવાના. ત્રિઅંગીમાં આ રીતે. અને સપુષ્પમાં લખવાનું આવશે. આપણે સપુષ્પી વનસ્પતિ જોવાનું છે આવૃત જ્ઞાન આવૃત. તો એમાં તમે જો મોટી નાની અને એ પ્રમાણે બધું લખવાનું.
મોટી નાનીનો ખ્યાલ આવ્યો એટલે એના પરથી બધું સ્વયંપોષી અને પરપોષીનો ખ્યાલ આવે. અને જન્યુ ઉત્પન્ન કરતી પેલું બીજાણું ઉત્પન્ન કરતી. આ એકકીય અને આ દ્વિકીય છે. અને આ લિંગી પ્રજનન માટે જવાબદાર અને આ અલિંગી પ્રજનન માટે જવાબદાર. એમ કંઈક બધા વિશે આપણે લખવું લખી શકીએ. તો આ દરેકનો કામમાં આવશે. દરેક વનસ્પતિની અંદર એકાંતર જનન સમજવું હોય તો આ દરેકની અંદર આ કામમાં આવશે. તો એવી ત્રિઅંગીની અંદર તમે જુઓ તો ત્રિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક. જો મુખ્ય વનસ્પતિ દેહ કયો કહીશું? મુખ્ય બીજાણુજનક. જે વાસ્તવિક મૂળ પ્રકારને પર્ણો વિભેદિત છે. એ અવસ્થા છે એમાં તમે જુઓ તો મૂળ પ્રકાર પણ આખો વનસ્પતિનો દેહ દેખાય છે. આ મૂળ પ્રકાર પણ જો અહીંયા તમે જુઓ મૂળ પ્રકાર પણ બધું જ જોઈએ, સ્પષ્ટ જોવા મળે. અને એવા સારી રીતે વિભેદન પામેલા હોય છે. બસ વાહક પેશીઓ ધરાવે છે. ત્રિઅંગીઓના પર્ણો નાના સૂક્ષ્મ પર્ણો જે કહીશું ક્યાં ત્રિઅંગીઓમાં પર્ણો નાનો. ત્રિઅંગી વનસ્પતિ કહીશું ને એના પર પત્તો જે જોવા મળે બહુ નાનો નાનો હોય છે, જેને કંઈ સૂક્ષ્મ પાણી. એમાં આપણે કહીશું શેલેજિનેલા. શેનેજિલેલા નામની વનસ્પતિ એક આપેલી છે અહીંયા. આ ત્રિઅંગી વનસ્પતિ છે શેનેજિલેલા. તો આપણે કહીશું વનસ્પતિ કેવી? તો આ પ્રમાણે વિડિયો ચાલુ. હા બસ વાત કરું. બરાબર. આ પ્રમાણે હેલો સાહેબ બોલો. આ પ્રમાણે આખી શેનેજિલેલા અને એના પર તમે જો પત્તા આ પ્રમાણે હોય. આ વનસ્પતિ આવી છે શેનેજિલેલા. હા પછી આ શાખા હોય તો શાખામાં પત્તા પ્રમાણે. વળી પાસે આમાં શાખાઓ બનતી હોય તો એમાં તત્વો ફૂટતા હોય. બાકી ચોપડીમાં તમે જોજો તો આખી 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 વનસ્પતિ બતાવેલી છે પત્તા પ્રમાણે. કેવો પત્તો છે? બહુ સૂક્ષ્મ પત્તો. એટલે સૂક્ષ્મ પાણી કહીશું આખી. એટલે આ વનસ્પતિ તમે જુઓ તો બહુ સૂક્ષ્મ પાણી છે. એકદમ ઝીણા ઝીણા પત્તો ધરાવે છે. અને શેનેલામાં કે મોટા મહાપર્ણો અંશરાજમાં હોય. મહાપર્ણો તમે જો અંશરાજની અંદર મોટો પત્તો હોય. આ શેનેજિલેલામાં નાનો નાનો પત્તો હોય. આની અંદર જરા મોટો પત્તો હોય. આવ્યો? આખી ડાળી હોય ને ડાળી, એ ડાળીના ઉપર તો એ પત્તું તમે જો આખી આ ડાળી છે તો એના પર પત્તો જોવા મળે. આ કઈ અંશરાજની અંદર. અંશરાજની અંદર પત્તો આવો જ હોય. અંશરાજનો પત્તો જે કંઈ મહાપર્ણ. જ્યારે શેનેજિલેલાની અંદર ઝીણો ઝીણો પત્તો હોય છે એટલે સૂક્ષ્મ પાણી કહીશું. આ સૂક્ષ્મ પાણી છે. અને આ મહાપાણી એના પર યાદ રાખો. મહાપર્ણ ત્રિઅંગી વનસ્પતિમાં મહાપાણી વનસ્પતિ કઈ? તો આપણે કહીશું અંશરાજ. અને ત્રિઅંગીની અંદર ઝીણો ઝીણો નાનો નાનો સૂક્ષ્મ પાણી વનસ્પતિ કઈ? તો શેલેજિનેલા. આ કઈ વનસ્પતિ જોડી? શેલેજિનેલા. શેલેજિનેલા. તો આ વનસ્પતિ શેલેજિનેલા. મહત્વનો અને આ પ્રમાણે બે જાતના હોય. અને એ પત્તો તમે જુઓ બીજાણુજનક એ બીજાણુ ધાની ધારણ કરે છે. એ પત્તા ઉપર તમે જુઓ તો આ પત્તું કીધું ને આપણે તો એના નીચેની બાજુએ વક્ષ બાજુએ આ પત્તાની પૃષ્ઠ બાજુ તો પત્તાની નીચેની બાજુએ વક્ષ બાજુ પર આવી કોથળીઓ હોય છે. કિનારી પર તમે જો તો આ પ્રમાણે કોથળીઓ ગોઠવાયેલી છે. જેને કહ્યું બીજાણુ ધાનીઓ. જેના રંગમાં જુદી પડે. આખું પત્તું લીલા રંગનું અને એના ઉપર હજી જે વક્ષ બાજુની સપાટી પર જે આવેલી કોથળીઓ તો એ કોથળીઓને કહીશું બીજાણુ ધાની. અને બીજાણુ ધાની જે જોવા મળે છે
એની અંદર બીજાણુ ઉત્પન્ન થાય છે. એ બીજાણુ ધાની ધારણ કરે છે. પત્તો જે મહાપર્ણો કહીશું તો એના અંદર બીજાણુઓ મોટા આપણે કહીશું બીજાણુ ભરેલી કોથળીઓ બીજાણુ ધાની, તો બીજાણુ ધાની ગોઠવાયેલી છે.